હેલો ગાઈઝ, આજે આપણે એક સમોસા બનાવીશું. સમોસા તો લગભગ દરેક વ્યક્તિ અને વારંવાર બનાવીને ખાતા હોય છે. સમોસા એક ફાસ્ટ ફૂડ એવું છે કે લગભગ દરેકને ભાવતું હોય છે. પણ આપણે આ સમોસા બનાવતી વખતે એમાં એક લોટ બાંધવામાં આપણે ખાસ વસ્તુ એડ કરીશું અને તળવાની નાની નાની ટિપ્સની સાથે. અને કદાચ તમે આ સમોસાને ફ્રીજની અંદર 1-2 દિવસ નહીં, 5-10 દિવસ કે 15 દિવસ તમે રાખશો અને તમે એમનો કદાચ મસાલો ખરાબ થશે પણ સમોસાનું ઉપરનું પડ તો ક્યારેય સોફ્ટ નહીં થાય, એની ગેરંટી મારી. તો એ સમોસા બનાવવા માટે થઈ અને આપણે મસાલો પણ એકદમ બજાર જેવો ચટાકેદાર બનાવવા એમના માટે મેં 1 ચમચી જેટલા સૂકા ધાણા લીધા છે, 1 ચમચી જેટલી વરિયાળી અને અડધી ચમચી જેટલું જીરું લીધું છે. અને આ ત્રણેયને આપણે લો ફ્લેમની ઉપર લગભગ 2 મિનિટ માટે એમને આ રીતે હલાવી અને સારી રીતે શેકવાનું છે. અને એમને સુગંધ આવવા લાગે અને એમનો હળવો એવો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એમને બસ આ રીતે શેકી લેશું. તો લગભગ 1.5થી 2 મિનિટ જેટલો સમય થઈ ચૂક્યો છે અને આપણા મસાલાનો કલર છે એ પણ ચેન્જ થઈ ચૂક્યો છે. તો એ પરફેક્ટ દેખાય જ છે કે એ સારી રીતે શેકાઈ ગયો છે. તો આપણે અત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને એમને ઠંડુ થવા દેશું. અને ઠંડુ થઈ ગયા બાદ આપણે એમને એક મિક્સી જારની અંદર લઈ લેશું. એમની સાથે 1 ચમચી જેટલા મેં ચીલી ફ્લેક્સ એડ કર્યા છે અને એમની અંદર 1 ચમચી ભરી અને આદુ મરચાંની પેસ્ટ લીધી છે અને 1 ચમચી જેટલા લીલા ધાણા ભાજી લીધા છે. અને હવે એમની અંદર ચપટીક આપણે નિમક એડ કરીશું જેથી કરી અને એ સારી રીતે વટાઈ જાય. તો આ રીતે આપણે એમને ક્રશ કરી લેવાનું છે, બહુ એકદમ આપણે ઝીણું નથી કરવાનું. અને હવે મેં 2 ચમચી જેટલું તેલને સારી રીતે ગરમ કર્યું છે, એમની અંદર ચપટીક હિંગ એડ કરી અને આપણે જે મસાલો બનાવ્યો છે એ મસાલો આપણે એમાં એડ કરી દઈશું અને એકદમ લો ફ્લેમની ઉપર લગભગ આમને 1 મિનિટ માટે સાતળશું એટલે એકદમ સારી રીતે એ કૂક થઈ જશે. અને મસાલાની સુગંધ છે એકદમ જ બજાર જેવો, જે સમોસા આપણે ખાશું એવો જ ટેસ્ટ આમની અંદર આવશે. અને જુઓ, આપણે સમોસા બનાવીએ ત્યારે બટેટાને આ રીતે આખા જ બાફીને લેવાના છે અને આમાં માપ પણ આપણે પરફેક્ટ યાદ રાખીશું. લગભગ 4 વ્યક્તિ માટે બનાવશું તો 500 ગ્રામ જેટલા આખા જ બાફેલા બટેટા મેં લીધા છે. અને આખા બાફવાનું કારણ જ એ છે કે પાણી બટેટું લેશે નહીં એટલે આપણો મસાલો ક્યારેય સોગી નહીં થાય અને ક્યારેય આપણું સમોસું છે એ સોફ્ટ નહીં થાય. અને હવે એમની અંદર આપણે મસાલા કરીએ તો એમાં આપણે સ્વાદ અનુસાર નિમક એડ કરી દઈશું અને 1 ચમચી જેટલો ગરમ મસાલો, 1 ચમચી જેટલો ચાટ મસાલો, ચપટીક મરી પાવડર લીધો છે, 1 ચમચી જેટલું મેં કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે, ચપટીક હળદર અને એમાં સ્વીટનેસ માટે થોડી એવી મેં ખાંડનો પાવડર લીધો છે અને લીંબુનો મેં 1 ચમચી જેટલો રસ લીધો છે. ઘણી વખત સાંભળ્યું હશે કે લીંબુનો રસ એડ કરવાથી સમોસા છે એ સોફ્ટ થઈ જતા હોય છે, પણ તમે એક વખત ચોક્કસથી હું જે ટિપ્સથી તમને બતાવું છું એ રીતે તમે કરજો તો ક્યારેય તમારા સમોસા સોફ્ટ નહીં થાય. અને આપણો મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે તો થોડી ધાણાભાજી એડ કરી અને આપણે આ મસાલાને સાઈડ પર રાખી દઈશું. અને જો બટેટા આપણે ગમે ત્યારે સમોસા બનાવવા હોય તો એમની 3-1 કલાક પહેલાં તો બટેટા બાફી જ લેવાના છે જેથી કરીને એકદમ જ ઠંડા થઈ જાય એટલે આપણો મસાલો પણ ચીકણો નહીં થાય. અને હવે મેં એક મોટા બાઉલની અંદર 2 મીડિયમ સાઇઝના મેં મેંદાના બાઉલ ભરી અને લીધા છે અને વજનમાં જોઈએ તો લગભગ એ 250 ગ્રામ જેટલો મેંદો છે. 500 ગ્રામ બટેટાની સામે 250 ગ્રામ મેંદો લેવાનો છે અને સ્વાદ અનુસાર નિમક એડ કર્યું છે અને 2 ચમચી જામેલું ઘી અને 1 ચમચી જેટલો મેં લીંબુનો રસ એડ કર્યો છે. જો આ લીંબુનો રસ છે ને એ એડ કરવાથી આપણા સમોસા ક્યારેય સોફ્ટ નહીં થાય. અને આ રીતે જામેલું જ ઘી આપણે લેવાનું છે. અને જો હું કઈ રીતે બંને હાથની મદદથી મિક્સ કરું છું, આપણું જે બધું મિશ્રણ છે એ લોટની અંદર સારી રીતે મિક્સ થવું ખાસ જરૂરી છે. એક એક કણની અંદર આપણે આ ઘી અને લીંબુનો રસ મિક્સ થશે એટલે એકદમ જ સરસ આપણા સમોસા છે લાંબો ટાઈમ સુધી ખસ્તા જ રહેશે. અંદરથી તમે જોશો તો એકદમ એમના પડ પણ તમને દેખાશે, એટલા ખસ્તા આપણા સમોસા તૈયાર થશે. અને આ રીતે મુઠ્ઠી બાંધીને જોઈએ અને આ રીતનું આપણું મોણ છે એટલે પરફેક્ટ થયું છે. તમે આ માપથી કરશો એટલે તમારા સમોસા એકદમ પરફેક્ટ જ થશે. અને હવે આપણે થોડું થોડું પાણી છે એમની અંદર એડ કરતું જવાનું છે. અને આપણે ખાસ આપણો આ જે ડો બાંધીએ છીએ એ ક્યારેય સોફ્ટ ન થવો જોઈએ, એ ખાસ જરૂરી છે. આટલો જ કઠણ આપણે રાખીશું અને 10 મિનિટ માટે રેસ્ટ માટે રાખી દઈશું. અને 10 મિનિટના સમય બાદ એમની ઉપર આપણે થોડુંક તેલથી આ રીતે હાથને આમ ગ્રીસ કરી અને આપણા લોટને સારી રીતે ટૂંપી લેવાનો છે. લગભગ 2 મિનિટ માટે તમે આ રીતે કરશો એટલે પરફેક્ટ આપણો લોટ છે એ તૈયાર થઈ જશે. અને હવે આપણે એમના લુવા તૈયાર કરવાના છે. તો આપણે એકસરખી સાઇઝના લુવા એમના તૈયાર કરીશું.
તો લગભગ એમની અંદરથી આપણે 10 નંગ જેટલા આપણે લુવા તૈયાર થશે આ રીતે. અને જે રીતે આપણે રોટલીના ગોળા કરીએ છીએ એ રીતે બસ આ રીતે આપણે એમના બધા કરી લઈએ. અને 10 નંગ છે તો એમાંથી 20 સમોસા આપણા તૈયાર થશે. અને હવે આપણે વણી લઈએ. અને વણવામાં પણ ખાસ એક વાત યાદ રાખવાની છે કે સમોસાનો શેપ છે આપણે બિલકુલ લારીઓમાં બજારમાં જે ખાતા હોય એ સમોસાનો શેપ લાવવા માટે થઈ અને રોટલી છે એ હંમેશા આપણે ઓવલ શેપની બનાવવાની છે. એટલે થોડીક લંબગોળ કહી શકાય એ રીતની આપણી રોટલી છે એ વણાવી જોઈએ. અને એમની થિકનેસમાં પણ ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે ઘણી વખત સમોસા બનાવતા હોય તો આપણે એવું વિચારતા હોઈએ છીએ કે એકદમ પાતળી રોટલી કરીશું એટલે આપણા સમોસા કડક થશે, પણ ના, રોટલીથી એમની થિકનેસ જાડી, તમે ત્યાં જોઈ શકો છો, રોટલીથી એમની થિકનેસ જાડી છે. તો આપણે એટલી જ થિકનેસથી આપણે આના રોટલીઓ વણી અને વચ્ચેથી જો એમના 2 સરખા મેં કટ લગાવી દીધા છે. અને અડધા ભાગમાં આ રીતે એમને વાળી, બિલકુલ સેન્ટરના ભાગથી વાળ્યા બાદ એમને વચ્ચે સહેજ પાણી લગાડી અને કિનારીઓને એકદમ પ્રેસ કરી દેશું, જેથી કરીને આપણું સમોસું છે એ તેલમાં જતાં ખુલે નહીં. અને હવે જુઓ, આપણે જે ભાગમાં એમનેથી સાંધો લગાવ્યો છે એની સામેની સાઈડ આ રીતે પ્લીટ્સ લગાવીએ છીએ એ રીતે આપણે એમની થોડીક લગાવી અને આપણા મસાલો છે એમની અંદર એડ કરી દઈએ. તો 1 ચમચી જેટલો મસાલો ભરી અને ચમચીનો જે ઉલટો ભાગ છે એમનાથી પ્રેસ કરીશું એટલે આપણું સમોસાનો શેપ છે ખૂબ જ સારો આવશે. નીચે સુધી આપણો મસાલો પહોંચી જશે. અને થોડોક મસાલો એડ કર્યા બાદ આંગળીને થોડી પાણીવાળી કરી અને મસાલાની ઉપર પ્રેસ કરી દેશું, જેથી કરીને મસાલો છે એ સારી રીતે ચોંટી જશે. અને સાઈડ પર પણ આ રીતે પાણીથી લગાવી અને કિનારીને પ્રેસ કરીશું એટલે એકદમ જુઓ તમે બજાર જેવો જ શેપવાળું આપણું સમોસું છે એ તૈયાર થઈ ગયું છે. તો એ રીતે મેં 5 થી 6 નંગ જેટલા સમોસા તૈયાર કરી લીધા છે અને તેલને પણ ગરમ કરી લીધું છે. જુઓ તેલ કેટલું ગરમ કરવાનું છે, તો એમની અંદર આપણે 1 ટુકડો મેંદાનો એડ કર્યો તો ધીમે ધીમે એમાં બબલ્સ થયા છે. તો એ પરફેક્ટ છે. એટલું જ તેલ આપણું ગરમ કરવાનું છે. બહુ વધારે તેલ ગરમ હશે તો એ ઉપરથી તો કડક થઈ જશે પણ અંદરથી કાચું રહેશે અને થોડા સમયની અંદર આપણું સમોસું છે સોફ્ટ થઈ જશે. પણ એકદમ લો ફ્લેમની ઉપર જ આપણે સમોસાને થવા દેવાના છે. તો લગભગ 5-1 મિનિટના સમય બાદ એમને પલટાવી લેશું અને એમનો હળવો હળવો કલર ચેન્જ થવા લાગે ત્યારબાદ એકવાર પલટાવ્યા પછી આપણે ધીમે ધીમે તેલને પણ હલાવતું રહેવાનું છે અને સમોસાને પણ આ રીતે હલાવશું. તો આ રીતે ચમચાની મદદથી આપણા સમોસાને કન્ટિન્યુ 1-1 મિનિટના આપણે અંતરે એમને બસ જો આ રીતે ચલાવતું રહેવાનું છે, જેથી કરી અને એક સરખો કલરનું આપણું સમોસું છે એ તૈયાર થશે. તો લગભગ એમને કૂક થવા માટે, ફ્રાય થવા માટે 12 થી 15 મિનિટ જેટલો સમય લાગ્યો છે. અને તમે આ રીતે સમોસાને ફ્રાય કરશો, ભલે થોડો સમય લાગે પણ ખાવામાં એટલા ક્રિસ્પી થશે. અને મેં તમને કીધું એ મુજબ એટલો લાંબો સમય સુધી તમે ફ્રીજમાં રાખીને, મેં ફ્રીજમાં રાખીને પણ ટ્રાય કરી છે, તો 2 થી 3 દિવસ તો મેં રાખીને જોયા તો એટલા ને એટલા જે રીતે મેં બનાવેલા હતા અને ત્યારે જેટલા ક્રિસ્પી હતા એટલા જ મારા સમોસા છે 2 દિવસ પછી પણ એટલા જ સરસ ક્રિસ્પી રહ્યા છે. તો તમે એકવાર ચોક્કસથી આ રીતે ટ્રાય કરવાની કોશિશ કરજો. અને જુઓ આપણા સમોસા છે લગભગ બધા જ તળાઈ ગયા છે. તો એકદમ સરસ મજાના આપણા ક્રિસ્પી, કુરકુરા અને ખાવામાં એકદમ મજા પડી જાય એવા ચટાકેદાર મસાલાની સાથે આપણા બધા જ સમોસા છે એ રેડી થઈ ગયા છે. તો આપણે એમને ખજૂર લીંબુની ચટણી સાથે સર્વ કર્યા છે. મિત્રો, તમને મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક જરૂરથી કરો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી અને કુકિંગને આવા અવનવી નાની નાની ટિપ્સ અને ટ્રિક્સની સાથે હું તમને આવા અવનવા વિડીયો બતાવતી રહીશ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.